મહેસાણાની વાત કરીએ તો મહેસાણાના તરભવાડીનાથ ધામ ખાતે નવીન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે। ત્યારે મહોત્સવના 5મા દિવસે પણ શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 7 દિવસીય અતિરુદ્ધ મહાયજ્ઞમાં 5000 મણ લાકડું અને 1000 મણ ગૌ માતાના ગોબરમાંથી બનાવેલા છાણાને મહાયજ્ઞમાં હોમવામાં આવશે। તેમજ 1500 બ્રાહ્મણો, 15000 શિવ ભક્ત યજમાનોના હસ્તે 1100 કુંડીમાં 51 લાખ આહુતિઓ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે। 1100 કુંડી મહાયજ્ઞ પ્રસંગમાં ભારતભરના રાજકીય અગ્રણીઓ પણ હાજરી આપી રહ્યા છે। તો બીજી તરફ 22 તારીખે મહોત્સવ અને સુવર્ણ કળશ પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે અને વડાપ્રધાનની ઉપસ્થિતિમાં પૂર્ણાહુતિ કરવામાં આવશે। આજે આ 5મા દિવસમાં જ્યારે સવારથી જ અનેક સંતો પધારી રહ્યા છે। આજના આપણા માટે ખુશીની વાત એટલા માટે છે કે શંકરાચાર્ય મહારાજ જે અમારા સનાતન સંસ્કૃતિના સ્તંભો કહેવાય એ પણ આજે અહીંયા પધારી રહ્યા છે। અને આ 7 દિવસના કાર્યક્રમની વાત કરીએ, 5મા દિવસે સંતો, મહંતો અને બધાની હાજરીમાં લાખોની મેદનીમાં અત્યારે લોકો પ્રસાદ પણ લઈ રહ્યા છે, દિવ્ય દર્શન કરી રહ્યા છે। અનેક જે સાંસ્કૃતિક કાર્યક્રમો કર્યા છે એનો પણ તમામ ભાવિક જનતા લાભ લઈ રહી છે। જ્યારે 22 તારીખે દેશના વડાપ્રધાન અહીંયા પધારતા હોય એ આખા ગુજરાત માટે આપણે ગૌરવની વાત છે। ધામ આ દર્શન કરવા માટે લાખો લોકો જ્યારે ઉમટી રહ્યા છે ત્યારે આજે અમે દર્શન કરવા પધાર્યા છીએ। આવનારી 22મી તારીખે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી, વૈશ્વિક નેતા પણ મહેસાણા જિલ્લાના પ્રણોતા પુત્ર હોવાના નાતે આ વાળીનાથ ધામના દર્શન કરવા પધારવાના છે। આજે મારે અહીંયા આવવાનું થયું છે। આજે સોમનાથ પછી ઉત્તર ગુજરાતનું સૌથી મોટું આ શિવાલય તૈયાર થયું છે, આપણા માટે ગૌરવ ગણી શકાય। આપણા માટે ગૌરવની વાત છે। શિવાલય મહાદેવ સૌનો મહાદેવ છે। મહાદેવનું આટલું મોટું મંદિર, આટલું મોટું શિવલિંગ, અને બધા જ્યોતિર્લિંગો ઉપર પ્રવાસ કરી અને ત્યાંથી જળાભિષેક કરાવી અને આ શિવલિંગની અહીંયા સ્થાપના થઈ રહી છે। દેશના પ્રધાનમંત્રી, વિશ્વના નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી તેઓ પોતે પણ 22 તારીખે આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠામાં અહીંયા આવી રહ્યા છે। ત્યારે સમગ્ર ગુજરાત અને દેશની નજર આ ભવ્ય ધામ ઉપર છે। અહીંયા બધા જ લોકો, બધા જ સમાજના ખૂબ મોટી વ્યવસ્થા ભોજન માટેની, રહેવા માટેની, પાર્કિંગ માટેની, દર્શન પણ શાંતિથી થાય એ પ્રકારની આયોજન એ જયરામગીરી બાપુના સાનિધ્યમાં અનેક સંતો, મહંતો પણ આ કામમાં જોડાયા છે। જે પ્રકારે આ ભવ્ય તીર્થધામની સાથે સાથે સમાજ સેવાનું મોટું કામ એ આ તીર્થધામમાં થવાનું છે, ત્યારે